નમસ્કાર મિત્રો, શૂન્યથી અનંત તરફની યાત્રામાં હું ધર્મેન્દ્ર કનાલ આપ સર્વોનું આત્મનિર્માણમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા કેટલાય સમયથી આપ લોકો એક ટાઈમ ટેબલ પ્રમાણે કાયદાના લેક્ચર ચાલે એની રાહ જોઈ રહ્યા હતા. કેટલાય વિદ્યાર્થીઓને ફરિયાદ પણ હતી, મોડું થાય છે, પણ જેણે બેસ્ટ આપવાની નેમ લીધી હોય એ નબળું ક્યારેય આપી જ ન શકે, અને એટલા માટે આપ સર્વોની સામે હવે આત્મનિર્માણ દ્વારા કાયદાનું ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે. દરરોજ એ પ્રમાણે લેક્ચર લેવાશે જ, એટલે કોઈ ચિંતા કરતા નહીં. કેટલાક લોકોનો એવો પ્રશ્ન પણ હતો કે સાહેબ, કાયદામાં જે કલમ લેવાની હોય એટલી જ લો ને, બાકીનું જવા દો ને. તો મિત્રો, જ્યાં સુધી પાયો નહીં સમજો ત્યાં સુધી તમને કાયદો ખરા અર્થમાં આવડશે નહીં. આ બધી કલમો તમને એમ લાગે છે કે 1 થી 100 સુધીની કે 120 સુધીની કલમો છે, જે પ્રકરણ 1 આપણે ભાગ 1 ગણીએ છીએ, એ કેટલાક લોકોને બિનજરૂરી લાગે છે, પણ એવું બિલકુલ નહીં સમજતા. આ બધી કલમ છે એ તો પાયો છે. જ્યાં સુધી તમને આ બધા શબ્દો નહીં સમજાય ત્યાં સુધી આઈપીસી બિલકુલ સમજાવવાનું નથી. એટલે જે કંઈ સમજો એ બેસ્ટ રીતે સમજો. પણ તમે કહો સાહેબ 511 કલમ ભેગી કરી દેશું તો પછી અમને કંઈ યાદ નહીં રહે. એ જવાબદારી મારા પર છોડો. હું તમને 511 કલમ એ યાદ રખાવડાવીશ, અને મારી સાથે જો 25 રોજ તૈયાર કરી લેશો તો આજથી 20 દિવસ પછી હું તમને ખાતરી આપું છું અને 100% ખાતરી આપું છું કે આજથી 20 દિવસ પછી તમે 511 કલમ મારી સાથે બોલતા હશો. કેમ કે આવું બની શકે. તો લેટ્સ સી વોટ હેપન્સ. ચાલો આપણે બધા ચમત્કાર માટે તૈયાર રહીએ, અને જો તમે ચમત્કારમાં માનતા હો, તમને અમારામાં શ્રદ્ધા હોય, તમને આત્મનિર્માણ ને આત્મશ્રદ્ધા હોય, તો ચોક્કસપણે આ વાત પણ સાચી પડશે જ. તો ચાલો હવે એક પછી એક બહુ સરસ રીતે કલમ શાંતિથી આપણે ભણીએ. મન ચિત્ત બધું સરળ ને શાંત રાખજો. બધું જ પેલા બરાબર સમજી લઈએ. સમજાશે એટલે યાદ રહેશે એવી અમને શ્રદ્ધા છે. એક શબ્દનો જ્યાં વિસ્તાર કરવાનો હોય ત્યાં ચોક્કસપણે એ વિસ્તાર છે એ કરશું, અને આ બધું જ યાદ રાખવાની કોશિશ અત્યારે નહીં કરો. હું તમને અલગથી મેમરી ટ્રીક દ્વારા યાદ રખાવડાવીશ. ઓકે, શરૂ કરીએ. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 1860 એનું પહેલું પ્રકરણ, અને એનો પ્રારંભ હવે આપણે છે એ કરીએ. તો પહેલી કલમ છે એ લઈએ, અને આપ બધા જાણો છો. તમે આઈપીસી લ્યો, સીઆરપીસી લ્યો, બધા જ અધિનિયમ લ્યો, એમાં પહેલી કલમ હંમેશા બધામાં એક સરખી હોવાની. શું હોવાની? તો કે એક તો અધિનિયમનું નામ અને એના અમલનો વિસ્તાર, આટલું બધામાં હોય. તો બધા જ હવે જાણો છો કે અધિનિયમનું નામ છે ભારતીય દંડ સંહિતા, ભારતીય ફોજદારી અધિનિયમ કે ઇન્ડિયન પિનલ કોડ, PENAL CODE. તો ઇન્ડિયન પિનલ કોડ 1860 ને 1860માં બ્રિટિશ સંસદમાં રજૂ થયેલો 45મા નંબરનો કાયદો. ચાલો, તો આ અધિનિયમનું નામ થયું. હવેના અમલનો વિસ્તાર. તો આ અધિનિયમ ભારતનો ફોજદારી અધિનિયમ કહેવાશે અને સમગ્ર ભારતને લાગુ પડશે, ફ્રોમ કન્યાકુમારી ટુ કાશ્મીર. અને આ બાજુ જોવા જઈએ તો નાગાલેન્ડ થી લઈને ગુજરાત સુધી બધે જ સમગ્ર ઓલ ઓવર ભારતમાં આ કાયદો છે એ લાગુ પડશે. ભારતીય ફોજદારી અધિનિયમ, એનું અમલ અને અમલનો વિસ્તાર એ સમગ્ર ભારત છે એ રહેશે. તો પહેલી કલમ, સાવ સહેલી કલમ, અધિનિયમનું નામ ઇન્ડિયન પિનલ કોડ 1860 45મા ક્રમનો કાયદો અને અમલ સમગ્ર ભારતમાં. તો આમાં એક શબ્દ આપણે પકડી લ્યો, અધિનિયમનું નામ, એનો અમલનો વિસ્તાર, આ બધું જ પકડીને પહેલી કલમ છે તમને યાદ રખાવડાવી. આમ મેમરી ટ્રીક થી યાદ, તો કે હમણાં રખાવડાવો, થોડીક વાર વેઇટ એન્ડ વોચ. હવે જોઈએ કલમ નંબર 2, ભારતમાં કરેલા ગુનાની શિક્ષા. હવે અહીંયા કલ્પી લો કે જે કંઈ થઈ છે ભારતમાં થાય છે. વ્યક્તિ બધા, હવે ભારતની બોર્ડરને કલ્પી લો. એ ભારતની બોર્ડરને આપણે કલ્પ્યા બાદ હવે એવું વિચારીએ કે આ બધા ગુનાઓ ભારતમાં થાય છે. કોણ કરે છે મહત્વનું નથી, પણ ગુના ભારતમાં થાય છે. તો કેટલાક લોકો જે અપવાદ ગણાય છે એને બાદ કરતા. અપવાદ કોણ છે એ ચર્ચા બધી જ આવશે. તમે ખાલી અત્યારે મગજમાં એ રાખી લો કે ભારતની બોર્ડર, ભારતનું વિમાન, ભારતનું જહાજ, ભારતનું છે એ આગબોટ, ભારત છે એ 12 નોટિકલ માઇલ દરિયો, આ બધું જ ભારતનો જે વિસ્તાર છે એની અંદર કોઈ પણ વ્યક્તિ એ તો ભારતનો છે, અગર ભારતનો નથી તો પણ એ ભારતમાં આવીને ગુનો કરે છે તો શું થશે? તો ભારતમાં કરેલા ગુનાની શિક્ષા, એ ભારતનો નાગરિક હોય કે અન્ય દેશનો નાગરિક હોય, પણ એ ગુનો કરે છે ભારતમાં, ભારતના જહાજમાં, ભારતના વિમાનમાં, 12 નોટિકલ માઇલની ભારતની સરહદમાં એ ગુનો કરે છે તો અહીંયા લખ્યું છે આ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધનું દરેક કૃત્ય. એટલે આ કાયદામાં એમ લખ્યું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને તમારે છેતરવાનો નથી. એની આગળથી કોઈ વસ્તુ લઈ અને તમારે એમ કહેવાનું નથી કે લાવ આ તને હું 5 મહિનામાં ડબલ કરી આપું. એટલે આ કાયદાની જોગવાઈની વિરુદ્ધ
એ કોઈ કૃત્ય કરવામાં આવે, આમાં લખ્યું હોય એ સિવાયનું કૃત્ય કરવામાં આવે, એની વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે, અથવા કાર્યલોપ માટે અથવા જે કીધું હોય એ કરવામાં ન આવે, કે ભાઈ આમ કરવાનું છે એવું કરવામાં ન આવે, અને એના માટે જો કોઈ વ્યક્તિ ભારતમાં દોષિત ઠરતી હોય તેવી દરેક વ્યક્તિ, દરેક એટલે અહીંયા જો ભારતીય અને અન્ય દેશના નાગરિક પણ આવી ગયા, આ કાયદા મુજબ શિક્ષાને પાત્ર થશે અને બીજી રીતે નહીં. તો ભારતની અંદર એટલે શું શું આવી ગયું? તો કે ભારતની સરહદ, જમીન આવી ગયું, આકાશ આવી ગયું, ભારતના વિમાન આવી ગયા, ભારતના આગબોટ આવી ગયા, 12 નોટિકલ માઇલ દરિયાની અંદર ભારત કે અન્ય દેશનું ગમે એનું જહાજ હોય, આ બધું જ છે એ આવી ગયું. તો આ ભારતની સરહદની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ દોષિત ઠરે તો એને આ કાયદા મુજબ શિક્ષા આપવામાં આવે છે. બીજો કોઈ શિક્ષાનો કાયદો ઇન્ડિયન પિનલ કોડ સિવાય ભારતમાં નથી, એટલે બીજી કોઈ રીતે શિક્ષા આપી શકાતી નથી. આ કલમ 2 માં કીધું. પેલી કલમ આ ક્યાં લાગુ પડશે, એનું નામ હું. બીજું, ભારતમાં કોઈ ગુનો કરે તો એને કેવી રીતે શિક્ષા. હવે જોઈએ કલમ નંબર 3, Indian Penal Code, punishment of offences committed beyond but which by law may be tried within India. ચાલો હવે એવું જોઈએ કે ભારતની બહાર કરેલ પણ ભારતમાં જેના કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. હવે આ જોઈએ ગુનો ભારતની બહાર થાય છે તો એ પણ બે જ પ્રકારની વ્યક્તિ કરી શકે, કાં એક ભારતીય નાગરિક અને કાં અન્ય દેશનો નાગરિક. જો એ અન્ય દેશનો નાગરિક કરતો હોય તો ભારતને કોઈ કરતા કોઈ એની સાથે લેવા દેવા નથી. પણ ભારતની બહાર ગુનો કરતો વ્યક્તિ જો ભારતનો નાગરિક હોય તો હવે તેને શિક્ષા કરી શકાય. કઈ રીતે? હવે બે વસ્તુ જોઈ લઈ ફટાફટ આના માટે પણ. હવે ભારતની બહાર ગુનો કરે છે એ ત્યાં વિદેશમાં પણ ગુનો ગણાતો હોય, સમજો બરાબર. ફરીવાર, ભારતની બહાર કરે અને એ વિદેશમાં પણ ગુનો ગણાતો હોય તો ત્યાં વિદેશમાં એને સજા કરી શકાય. તો એ હા, વિદેશમાં ત્યાંના દેશવાળા એને સજા કરી શકે. પણ એ ભારતનો નાગરિક છે, વિદેશમાં એ જે કરે છે એ સજા નથી ગણાતી, તો પછી એ ભારત આવશે ત્યારે એને સજા થશે અને એની સામે એ આવે એ પહેલા કાર્યવાહી કરી શકાય છે, આ ચલાવી શકાય છે, એની સામે ઇન્સાફી કાર્યવાહી ચલાવી શકાય છે. આ તમે ખાસ વસ્તુ છે એ યાદ રાખજો. ફરી વાર જોઈએ કે આ કયા પ્રકારની વાત થઈ છે, જોઈ લઈએ આપણે. તો આ વાત છે એ કોને લાગુ પડે છે? કલમ નંબર 3. હવે કલમ નંબર 3 કોને લાગુ પડે છે? ભારત બહાર કરેલા પણ ભારતમાં જેના કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય એવા ગુનાની શિક્ષા. ભારત બહાર કરેલા ગુના માટે ભારતના કોઈ કાયદા મુજબ જેની સામે ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તે દરેક વ્યક્તિ સામે ભારત બહાર કરેલું કૃત્ય ભલે હોય તે ભારતમાં જ કરવામાં આવ્યું હોય તેમ અધિનિયમની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એટલે ઇંગ્લેન્ડમાં છે એ દાખલા તરીકે વ્યભિચાર છે એ કર્યો તો સીધી રીતે વ્યભિચાર છે એ પ્રકારનો ગુનો ઇંગ્લેન્ડમાં કોઈ જોગવાઈમાં નથી, પણ ભારતમાં વ્યભિચાર ગુનો છે એટલે અહીંયા એની પત્ની છે એની સામે કેસ ફાઇલ કરે તો અહીંયા એને સજા જાહેર થશે અને એને ઇંગ્લેન્ડને વિનંતી પણ કરવામાં આવશે કે એને પ્રત્યાર્પણથી સોંપવામાં આવે અથવા એને અહીંયા મોકલવામાં આવે. ભારત દેશનો ગુનેગાર છે અને અહીંયા આવશે એટલે એને સજા કરવામાં આવશે. પ્રત્યાર્પણ જેવું ન હોય તો ગમે ત્યારે અહીંયા આવશે ત્યારે એ સજાને પાત્ર છે ઠરશે. જે રીતે કોર્ટ એને હાજર થવાનો હુકમ કરશે એ પ્રકારે એને હાજર થવું પડશે. તો આ થઈ સેક્શન 3. બરાબર સમજીએ. પેલા જમીન આપણી હતી, માણસ ગમે તે હોય. હવે માણસ આપણો હતો, જમીન ગમે તે હોય. જો આ યાદ રાખો એટલે વાત પૂરી થઈ જાય. કલમ 2 શું છે? કલમ 2 માં જમીન આપણી હતી, માણસ ગમે ત્યાંનો હોય. કલમ 3 માં માણસ આપણો છે, જમીન ગમે ત્યાંની હોય, ભારત સિવાયની. તો આ વસ્તુ છે એ સમજો એટલે કલમ 2, 3 પૂરી. કલમ 4 આપણે જોઈએ. કલમ 4 તો કલમ 4 શું છે? अपराध विदेश में सजा भारत में. राज्य क्षेत्र બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પડશે નહીં. જો ભારતની બહાર ગુનો કર્યો હોય પણ રાજ્ય ક્ષેત્રની બહારનો ગુનો હોય તો આ અધિનિયમ લાગુ પડશે નહીં. હવે આ અધિનિયમની જોગવાઈ હું રાજ્ય ક્ષેત્ર કોને કહેશું? તો ભારતની હદ પાર અને ભારતના બહારના કોઈ સ્થળે ભારતના કોઈ પણ નાગરિકે ગુનો કર્યો હોય તો એ રાજ્ય ક્ષેત્રમાં આવશે. ફરી વાર જોઈએ, ભારતની હદ પાર થઈ ગયું અથવા ભારતની ગમે તે ભારત 12 નોટિકલ માઇલથી આગળ છે એ જતો રહ્યો વિદેશી જહાજમાં, બરોબર, અથવા એ વિદેશમાં જ છે પણ છે ભારતનો નાગરિક, તો રાજ્ય ક્ષેત્રની બહારનો ગુનો નહીં ગણાય. ભારતમાં નોંધાયેલું કોઈ પણ વાહન જે ભારતમાં રજીસ્ટર્ડ થયેલું છે અથવા વિમાન ભારતનું ગમે ત્યાં છે તો પણ તેના ઉપર કોઈ પણ વ્યક્તિએ કરેલા ગુનાને એ આ અધિનિયમ લાગુ પડશે, એ રાજ્ય ક્ષેત્રમાં આવશે.
ભારત પાર અને ભારત બહારના કોઈ સ્થળેથી ભારતમાં આવેલા કોમ્પ્યુટરના સાધનને લક્ષ્ય બનાવી ગુનો કરતી વ્યક્તિ એ કોમ્પ્યુટર રાજ્ય ક્ષેત્રમાં આવશે. કોઈ પણ આઈટીનું સાધન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું સાધન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક વસ્તુ એ ભારતમાં ગુનો બનાવતી વખતે જો એને તમે સાધન તરીકે યુઝ કર્યું હોય તો તમે ભારતના હો કે અન્ય દેશના હો, એ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં આવશે. તો આ ત્રણેય વસ્તુ છે એ બરાબર હવે સ્પષ્ટ સમજી લઈએ. આ સિવાયના ગુનાને આ અધિનિયમ લાગુ પડતો નથી. એટલે કે હવે જોઈ, ભારત બહાર એક ગુનો બને છે અને વ્યક્તિ જ ભારતનો નથી, ભારતનો નાગરિક જ નથી, તો આપણે લેવા દેવા શું હોય? બરોબર. એક વિદેશનું વિમાન છે, એક વિદેશનું વિમાન છે, એમાં એક વિદેશી ગુનો કરે છે તો લાગુ પડતું નથી. વિદેશી વિમાનમાં કોઈ ભારત વાળો વ્યક્તિ ગુનો કરે છે, સાંભળજો, વિદેશી વિમાનમાં ભારત વાળો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એ સજા ગણાશે? તો કે હા, એ રાજ્ય ક્ષેત્રમાં આવશે. પણ વિદેશી વિમાનમાં વિદેશી વ્યક્તિ ગુનો કરે તો એ રાજ્ય ક્ષેત્રમાં આવશે નહીં. ભારત પાર, ભારત બહારની કોઈ સ્થળેથી ભારતમાં કોઈ વ્યક્તિ આવે ને ભારતના કોમ્પ્યુટરનો યુઝ કરે, અથવા ભારતની બહારના સ્થળેથી કોમ્પ્યુટરને યુઝ કરે પણ આપણા કોમ્પ્યુટરને લક્ષ્ય તરીકે બનાવ્યું, એટલે એ રાજ્ય ક્ષેત્રમાં એ ગુનો ગણાશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હજી થોડુંક સ્પષ્ટીકરણ વધુ કરીએ. આ કલમમાં એ ગુનો, એ શબ્દ જે કૃત્ય ભારતમાં કર્યું હોત અને આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થાય તેવા ભારત બહાર કરેલા દરેક કૃત્યનો સમાવેશ રાજ્ય ક્ષેત્રમાં થાય છે. આ કલમમાં ગુનો શબ્દ છે, જ્યાં જ્યાં ગુનો શબ્દ છે એ કૃત્ય જોઈને ભારતમાં કર્યું હોય અને સજા આ અધિનિયમ હેઠળ થતી હોય, એ જ વસ્તુ એ ભારત બહાર કરે અને ભારતનો નાગરિક હોય તો એવા દરેક કૃત્ય છે એ રાજ્ય ક્ષેત્રમાં આવશે. કોમ્પ્યુટર સાધનનો અર્થ શું કરશું? તો કોમ્પ્યુટર સાધનનો અર્થ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અધિનિયમ જે 2000માં બહાર પાડ્યો હતો અને 21મી જે એમાં કલમ છે હતી, એના આધારે જે એને લાગુ પડતો હતો એ જ અધિનિયમ, એ જ વસ્તુ અહીંયા છે એ લાગુ પડશે. એ ખાસ આપણે જોવાનું રહેશે. એટલે ટૂંકમાં આખું કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોને કહેવાય, કોમ્પ્યુટર સાધન તરીકે માણસ કઈ કઈ રીતે ઉપયોગ કરી શકે, એની આખી વાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000માં છે. અને એમાં 21મી જે કલમ છે, એમાં કલમ 2ની પેટા કલમ 1 અને ખંડ ડીમાં જે અર્થ આપ્યો છે એ જ અર્થ આપણે કોમ્પ્યુટરનો કરવાનો છે, એ સિવાયનો કોઈ અર્થ કરવાનો નથી. એટલે કોમ્પ્યુટર એક્ઝેક્ટલી આમાં બધા અર્થ આપી દીધા. જો વ્યક્તિ કોણ કહેવાશે, સ્ત્રી કોણ કહેવાશે, પુરુષ કોણ કહેવાશે, લોકો કોણ કહેવાશે, ગેરકાયદેસર કોને કહેવાશે, હથિયાર કોને કહેવાશે, આવું બધું જ આપી દીધું છે. એની બહારનું હોય તો આ કાયદો લાચાર છે, એ પછી એને લાગુ પડતું નથી. પણ આમાં એટલું સૂક્ષ્મ રીતે વર્ણન આપી દીધું હોય કે તમને પોતાને ખ્યાલ આવી જશે કે આ લોકોએ જેને કામ કર્યું છે, મેકોલે અને એના 3 મિત્રોએ કેટલું ડીપમાં કામ કર્યું છે. અત્યારે કદાચ કોઈ કાયદા તમને નકામા લાગતા હોય તો યાદ રાખજો કે આ કાયદા 1860માં ભારતમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ તો 1862માં લાગુ પડ્યા, પણ 60 થી દાખલ થયેલા છે. એટલે કેટલાક કાયદાઓ રિવિઝન, કેટલાક કાયદાઓ અપડેશન એ માંગે છે, એ વાત સાચી છે. અને એ જ્યારે ભારત જાગશે ત્યારે આપણે ચોક્કસ પ્રમાણે કરશું. પણ તો પણ કેટલી સરસ રીતે બધી વ્યાખ્યાઓ કરેલી છે અને અવારનવાર સુધારા પણ થયા જ છે. કલમ નંબર 5, અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર થશે નહીં. અચ્છા, ચોથું તમે સમજ્યા. ચાલો પેલું, બીજું, ત્રીજું ફટાફટ યાદ રાખી લઈએ, પછી હું મેમરી ટ્રીક આપીશ. પહેલી, નામ અને અમલ. બીજું, ગમે તે વ્યક્તિ પણ ભારતની સીમા નહીં પણ ભારતનો વ્યક્તિ. કલમ નંબર 4, આ રાજ્ય ક્ષેત્રની બહારના અધિનિયમ ન લાગુ પડે. તો રાજ્ય ક્ષેત્ર હું એની વાત. કલમ નંબર 5, અમુક કાયદા આ અધિનિયમથી અસર પામતા નથી. એટલે દાખલા તરીકે ભારત સરકારની નોકરીમાં હોય એવા સ્પેશિયલ કેટલાક અધિકારીઓ છે જેને ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડતો નથી. ભારતના સૈનિકોને ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડતો નથી. નાવિકો બંધ કરે કે વિમાનીઓ બંધ કરે કે ફરજ છોડીને ભાગી જાય તો એ માટે એને શિક્ષા કરવા માટે સ્પેશિયલ અધિનિયમ રચાયા છે. અથવા કેટલીક જગ્યાએ કેટલાક સ્થાનિક કાયદાઓની જોગવાઈ હજી આજની તારીખે અમલમાં છે, તો ત્યાં ઇન્ડિયન પિનલ કોડ કોઈ પણ મજકૂરથી કોઈ પણ રીતે અસરગ્રસ્ત થશે નહીં અને એ કાયદાઓને આ કાયદો આટોપી શકશે નહીં. તો એ સાહેબ કેમ સમજવું? તો દાખલા તરીકે ડાંગની એક પ્રજાતિ છે, એના ત્યાં કેટલાક કાયદાઓ છે ચાલે છે. જો અહીંયા જોજો કે ઇન્ડિયન પિનલ કોડ જે મોટી કલમો છે એ નહીં પણ નાના નાના કાયદાઓ ત્યાં ચાલે છે અને ત્યાં નિર્ણય લેવાઈ જાય છે, તો ત્યાં આઈપીસી લાગુ પડશે નહીં.
એના કરતા સૌથી સારી રીતે એ સમજો ને કે લશ્કરનો કોઈ વ્યક્તિ ફરજ છોડીને ભાગી જાય અથવા લશ્કરમાં ફરજ ભંગ થાય તો એના ચોક્કસ સૈનિકના કાયદા છે એ પ્રમાણે એને શિક્ષા કરવામાં આવશે, આઈપીસી પ્રમાણે નહીં. એટલે આઈપીસી અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર થશે નહીં, એ કાયદાઓને આઈપીસીની અસર થતી નથી એવું સમજવાનું છે. તો અહીંયા પ્રકરણ પહેલું છે એ પૂરું થયું. તો પહેલા પ્રકરણની અંદર કુલ કેટલી છે એ કલમ છે? તો પહેલા પ્રકરણની અંદર 5 કલમ છે. એ બધી એક સાથે પછી આપણે યાદ રાખશું. આજે 25 બરાબર છે. ઓકે, હવે પ્રકરણ 1 ની અંદર શું હતું? તો 1 ની અંદર પ્રારંભ હતો. 5 વસ્તુ પ્રારંભમાં કીધી. શું કીધી? ફટાફટ રીકેપ માર લેવું છે. નામ અને અમલ, ભારતમાં કરેલ ગુનાની શિક્ષા, ભારતમાં કોઈ પણ વ્યક્તિ પણ જમીન ભારતની, જમીન કોઈ પણ દેશની, વ્યક્તિ ભારતનો, ભારત સિવાયનું અધિક્ષેત્ર જ્યાં ભારતના આ અધિનિયમ લાગુ પડશે નહીં. એ ઉપરાંત કેટલાક કાયદા એવા છે કે જેને આ અધિનિયમ લાગુ પડશે નહીં. ઓકે, આટલું સમજ્યા બાદ હવે જોઈએ સામાન્ય સ્પષ્ટીકરણ. એમાં બધી સ્પષ્ટીકરણ કીધું. આમ કહે તો શું સમજવું, આમ કહે તો શું સમજવું. નીચે જુઓ, ડેફિનેશન્સ ઇન ધ કોડ ટુ બી અન્ડરસ્ટુડ સબ્જેક્ટ ટુ એક્સેપ્શન્સ. એટલે કેટલાક અપવાદો સમજી લઈ, કેટલાક આ અધિનિયમમાં આવતા શબ્દો સમજી લઈ. તો કલમ નંબર 6 સામાન્ય સ્પષ્ટીકરણ. અધિનિયમમાંની વ્યાખ્યાઓ અપવાદને આધીન છે એમ સમજવું. અધિનિયમમાં કેટલી વ્યાખ્યા આપી છે. અધિનિયમમાં લોકો નર નારી કહી દીધું, તો નર નારી તો લશ્કરમાં હોય એ પણ છે, પણ લશ્કરમાં ને આ લાગુ કેમ નથી પડતું? કારણ કે એ અપવાદ છે. તો ટૂંકમાં એવું એનો મતલબ એમ થયો કે આ અધિનિયમમાં વ્યાખ્યાઓ અપવાદને આધીન છે એમ સમજવું. તો સાહેબ અમારે એ જાણવું છે કે આ અધિનિયમમાં અપવાદ કોણ કોણ છે એ ગણાય. તો મેં તમને એકવાર છે એ કીધું હતું કે આ અધિનિયમનો અપવાદ જુઓ. એક તો મિસ્ટેક્સ ઓફ ફેક્ટ, તો એ અધિનિયમનો અપવાદ છે, સેક્શન 76 ને 79. એ ઉપરાંત રાષ્ટ્રપતિ, વિદેશી દુશ્મન, વિદેશી રાજદૂત, એલચી, વિદેશી રાજવીઓ, ભારતીય લશ્કર, નાબાલિક વ્યક્તિ, ડ્રંકાર્ડ કે જેમને ભાન નથી એવું કોઈ વ્યક્તિ, એ ઉપરાંત રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ જેને આપવામાં આવી છે એવી વ્યક્તિ, કોમ્યુનિકેશન મેડ ઇન ગુડ ફેઇથ, કોઈ પણ ડોક્ટર છે એ કામ કરે છે, એ બધું અપવાદોમાં ગણાશે. જ્યારે અપવાદ આવશે ત્યારે બહુ સરસ રીતે લઈશ, પણ મેં થોડા ઘણા અપવાદ તમને આની પહેલાના લેક્ચરમાં સમજાવ્યા છે. આ લેક્ચર જોયા પહેલા આની પહેલાનું લેક્ચર નહીં જોવો તો આ લેક્ચર કંઈ કામનો નથી તમારા માટે. તો અધિનિયમમાં બધે ઠેકાણે ગુનાની દરેક વ્યાખ્યા આપી છે કે કયો ગુનો કેમ કહેવાય. ABCD કરીને બધી જ વ્યાખ્યા આપી છે. એક ભાઈ આમ કરીને આમ કરે તો આ પ્રકારનો ગુનો કહેવાય, એવું બહુ ડિટેલમાં આપ્યું છે. અને હું પણ તમને એમ ચિત્ર સાથે સમજાવીશ. પછી દરેકની શિક્ષાની જોગવાઈ છે કે એ ભાઈ આમ કરીને આમ જો કરે તો એને શું સજા કરવાની, તો એની શિક્ષાની જોગવાઈ. અને એવી દરેક વ્યાખ્યાને શિક્ષાની જોગવાઈનું દરેક ઉદાહરણ પાછું આપ્યું છે. એટલે કે એ જો બી ને આમ કરે, તમારી પરીક્ષામાં એમ પૂછે છે ને કે અ બને છેતરે છે અને આ રીતે એની આગળથી પૈસા લે છે, તો આ ઉદાહરણ પણ આપ્યું છે. સામાન્ય અપવાદોના શીર્ષકવાળા વિભાગમાં આપેલા અપવાદોને આધીન છે એમ સમજવું. એક આપણે ત્યાં આમાં કલમ જ આવશે આઈપીસીમાં, સામાન્ય અપવાદો. તો હંમેશા યાદ રાખો કે બધા જ ગુના છે એ અપવાદને આધીન છે. જેમાં અપવાદને ન લાગુ પડતું હોય તો એ ન લાગુ પડે. પછી ભલે તે અપવાદની પુનરોક્તિ એવી વ્યાખ્યાઓમાં કે શિક્ષાત્મક જોગવાઈમાં કે ઉદાહરણમાં કરવામાં આવી ન હોય. એકવાર અપવાદનું પ્રકરણ આવી ગયું ને અપવાદની કલમ આવી ગઈ, પછી જ્યારે બીજી અન્ય કલમ ભણતા હોય, દાખલા તરીકે 5 મિનિટ માટે માની લઈએ કે કલમ નંબર 7 અપવાદની કલમ છે, એ ભણી લીધી કે આટલા આઈપીસીમાં અપવાદ રહેશે. હવે પછી કલમ નંબર 72 ની અંદર પાછું એમ ન કીધું હોય કે આ અપવાદ છે તો પણ આ અપવાદ ગણાશે. એમાં કે શિક્ષામાં આ પાછા ઉદાહરણ કે પુનરોક્તિ, એકની એક વાત બીજી વાર કરવાની જરૂર નથી. અપવાદ કહી દીધા તો ફાઇનલ, પછી એક કલમમાં આટલા અપવાદ એમ લખવા બેસવાની જરૂરિયાત નથી. એ સમજવાની વાત છે એવું કીધું, સાવ સામાન્ય વાત. કલમ નંબર 7 आईपीसी 7 क्या होती है? ચાલો જોઈએ. એકવાર સમજૂતી આપેલા શબ્દ પ્રયોગનો ભાવાર્થ. હવે આ શું છે કલમ નંબર 7? તો કે એકવાર તમને સમજૂતી આપી દીધી, કોઈ શબ્દ પ્રયોગ કરી દીધો, એનો ભાવાર્થ. આ અધિનિયમમાં કોઈ ભાગમાં તમને સમજૂતી આપવામાં આવી હોય એવા દરેક શબ્દ પ્રયોગનો ઉપયોગ તે સમજૂતીને અનુરૂપ રહીને આ અધિનિયમના અન્ય દરેક ભાગમાં કરવામાં આવ્યો છે. એટલે કે હવે માનો કે એક કલમ હમણાં સ્ત્રીની આવશે, તો સ્ત્રીનો અર્થ, અથવા એના કરતા સરસ કહું, એક વ્યક્તિનો અર્થ. ચાલો, વ્યક્તિ એટલે સંસ્થા ગણાય, મૂર્તિ ગણાય વ્યક્તિમાં. તો આ અધિનિયમમાં એમ કીધું હોય કે મૂર્તિ વ્યક્તિ ગણાય,
તો પછી ઈ સમજૂતીને અનુરૂપ દરેક જગ્યાએ વ્યક્તિ છે એ મૂર્તિ ગણાશે એમ સમજવાનું છે. ફરીવાર જોઈએ, એકવાર આ ઇન્ડિયન પિનલ કોડમાં કોઈ શબ્દ પ્રયોગનો ભાવાર્થ તમને આપી દીધો કે ભાઈ મૂર્તિ વ્યક્તિ ગણાશે, તો પછી દરેક જગ્યાએ વ્યક્તિ જ્યાં આપ્યું હોય ત્યાં મૂર્તિ આપોઆપ ગણવામાં આવશે, આવું કહે છે. કલમ નંબર 8 જાતિ. જો હવે બધા આમ આવી ગયું કે હવે કોને શું કહેવાનું, જાતિ એટલે કોણ? તો પુલ્લિંગ વાચક શબ્દ સર્વનામ તે અને તેના સાધિત રૂપો કોઈ પણ વ્યક્તિ, પછી તે નર હોય કે નારી હોય, તેના માટે વાપરવામાં આવ્યા છે. એટલે હવે કલમ નંબર 8 માં શું સમજવાનું છે? નથી સમજાયું તમને, ફરીવાર સમજાવું. કલમ નંબર 8 માં એવું સમજવાનું છે કે આઈપીસી માં જ્યાં જ્યાં જાતિ લખ્યું હોય કે જ્યાં જ્યાં સર્વનામ તે વાપર્યું હોય, તો એમાં માત્ર તે એટલે હી નહીં, તે એટલે એમાં કોઈ પણ વ્યક્તિ, પછી તે નર હોય કે નારી હોય, એ બંને માટે આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજીમાં નર કે નારી બંને માટે નરનું જે સર્વનામ હોય છે એ વપરાય છે. એટલે શી ને હી ને એવું ન લખ્યું હોય, તે લખ્યું હોય, જાતિ લખ્યું હોય, તો એમાં તેણી પણ સમજી લેવાનું રહેશે. નર કે નારી માટે કોઈ પણ વ્યક્તિ, પછી તે નર હોય કે નારી હોય, એના માટે તે જ વાપરવામાં આવે છે, તને એક માત્ર તે. એટલે જાતિ શબ્દ અહીંયા ઇન્ડિકેટ કરવામાં આવ્યો છે. જાતિ એટલે પુરુષની જાતિ, સ્ત્રીની જાતિ, એ પ્રકારની જાતિ. કલમ નંબર 9 વચન. હવે ખાસ રાખજો, અહીંયા જ્યાં વચનની વાત કરવામાં આવે એ સંદર્ભથી વિરુદ્ધ ન હોય. માનો કે કોઈ સંદર્ભ છે એનાથી વિરુદ્ધ ન જણાતું હોય, તો જો આમાં જે સંદર્ભ આપ્યો છે વચનનો એનાથી વિરુદ્ધ ન જણાતું હોય તો ને તો જ એક વચન દર્શાવતા શબ્દમાં બહુવચન અને બહુવચન દર્શાવતા શબ્દોમાં એક વચનનો સમાવેશ થાય છે. હવે અહીંયા એક વાત સમજીએ કે ભાઈ બહુવચનનો અર્થ ધરાવતા હોય એમાં તો એક વચન હોય જ તે, સમજો બરાબર. એટલે કે માનો કે હું એમ કહું વી, તો એમાં આઈ સમાવિષ્ટ છે. માનો કે હું કહું બહુવચન યુ, તો એમાં તું, તમેમાં તું સમાવિષ્ટ છે. હું કહું તેઓ, તો એમાં તે, તેણી અને તે એ બધું સમાવિષ્ટ છે. પણ એક વચનની અંદર પણ બહુવચનનો સમાવેશ થશે. એટલે કે જ્યાં પછી એકવાર તેઓનું કહી દીધા બાદ તે કીધું હોય, તો એ તેઓને લાગુ પડતું હોય તો એ બહુવચન પણ ગણાશે. એટલે વચન સંદર્ભથી વિરુદ્ધ ન હોય ત્યાં સુધી એક વચનમાં બહુવચન અને બહુવચનમાં એક વચન, આ સમજી લેવાનું છે. ગુનો એક જ વ્યક્તિએ કર્યો હોય એમ લખ્યું હોય, પણ એક કરતા વધુ વ્યક્તિએ કર્યું હોય તો એ બહુવચનને આ જ વાત લાગુ પડે છે. કોઈ એક સિંગલ વ્યક્તિ માટે કે કોઈ 4 વ્યક્તિ માટે અલગ અલગ કાયદા હોઈ શકે નહીં, એટલે એક વચનની અંદર બહુવચનનો સમાવેશ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્યાં ક્યાં લાગુ પડશે? જ્યારે કાયદો આવીશ ત્યારે હું તમને આ વચન યાદ કરાવીશ કે જો અહીંયા એક વચનમાં બહુવચન કઈ રીતે લાગુ પડે. બહુવચનમાં એક વચન તો તમને સમજાઈ ગયું. 5 જણા છે એ દાખલા તરીકે લૂંટ કે ધાડ થઈ હોય, તો ધાડમાં છે વ્યક્તિ જાજી હોય તો એકને લાગુ પડે તો એમાં બીજાને લાગુ પડે, એટલે એક વચનની અંદર બહુવચનમાં સમજી લેવાનું. ત્યાં તું કીધું હોય તો પણ તેઓ છે એ સમજવાનું રહે સજાની વિગતોમાં. કલમ નંબર 10 પુરુષ અને સ્ત્રી. પુરુષ શબ્દ એટલે ગમે તે વયનો માનવ એટલે કે નર, અને સ્ત્રી શબ્દ એટલે ગમે તે વયની માનવ નારીનો નિર્દેશ કરે છે. એનો મતલબ એમ છે કે પુરુષમાં માત્ર છે એ હ્યુમન બીંગ, અને એમાંય તે ઇન્ડિકેટ મેસ્ક્યુલાઇન જેન્ડર. મેસ્ક્યુલાઇન જેન્ડર ઇન અ હ્યુમન બીંગ એટલે કે ટૂંકમાં નર, અને એ પણ માનવ નરનો સમાવેશ પુરુષ તરીકે કરવામાં આવે છે. જ્યાં સ્ત્રી શબ્દ વાપર્યો હશે ત્યાં ફેમિનાઇન જેન્ડર હંમેશા છે આવશે, અને એ પણ હ્યુમન બીંગ ફેમિનાઇન જેન્ડર આવશે. એટલે કે માનવ નારીનો જ નિર્દેશ. પુરુષ એટલે પુરુષ અને એ પણ વ્યક્તિ એટલે કે માનવ, અને સ્ત્રી પણ સ્ત્રી અને એ પણ માનવ. નર કે માદા નહીં, તો નર કે માદાનો સમાવેશ કેમાં થયો? જાતિમાં નર કે માદાનો સમાવેશ આપણે કરીએ છીએ. ત્યારબાદ કલમ નંબર 11. હવે એમાં ક્યારેક ક્યાં મૂર્તિ અને મસ્જિદ છે એ વ્યક્તિ કહેવાય? વ્યક્તિમાં કોણ કોણ સામેલ છે? તો વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય કે ન હોય એવી કોઈ કંપની અથવા એસોસિએશન અથવા વ્યક્તિઓના મંડળ, આ બધાનો સમાવેશ થાય છે. ફરી જોઈએ, વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય, સ્થાપેલ હોય અથવા સ્થાપેલ ન હોય એવી કોઈ પણ કંપની અથવા કોઈ પણ એસોસિએશન, કોઈ પણ મંડળ અથવા વ્યક્તિઓનું મંડળ, આ બધાનો સમાવેશ વ્યક્તિમાં થાય છે. એટલે આમાં પૂછ્યું છે શું મૂર્તિ અને મસ્જિદ વ્યક્તિ છે? ચાલો આજનો પહેલો પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું, અને આવતા
લેક્ચરમાં આપણે આપણું હોમવર્ક સોલ્વ કરીશું. શું મૂર્તિ અને મસ્જિદ એ વ્યક્તિ કહેવાય? શું નિશાળ એ વ્યક્તિ કહેવાય? ચાલો આ ત્રણેયનો જવાબ આપો. મૂર્તિ, મસ્જિદ અને નિશાળ આ બધા છે એ વ્યક્તિમાં ગણાય ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે. ફરીવાર વ્યક્તિની વ્યાખ્યા અહીંયા જુઓ. વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય કે ન હોય એવી કોઈ કંપની અથવા એસોસિએશન અથવા વ્યક્તિઓના મંડળનો સમાવેશ થાય છે. એટલે કોઈ પણ જાતની કંપની હોય, કોઈ પણ જાતની સ્થાપેલી સંસ્થા હોય, કોઈ પણ જાતની સ્થાપેલી ઇમારત હોય કે જેનો વહીવટ લોકો દ્વારા થતો હોય તો એ વ્યક્તિઓનું મંડળ છે એ પણ વ્યક્તિ કહેવાય. મૂર્તિ, મસ્જિદ અને શાળા આ ત્રણેય વ્યક્તિ કહેવાય કે કેમ? એવો મેં તમને પ્રશ્ન પૂછ્યો. હવે કલમ નંબર 12 લોકો. લોકો શબ્દના અર્થમાં લોકોને શું કહેશું? કોઈ વર્ગ અથવા કોમ, કોઈ ચોક્કસ વર્ગ, દાખલા તરીકે પુરુષ વર્ગ, દાખલા તરીકે સ્ત્રી વર્ગ, તો ચોક્કસ વર્ગ અથવા કોઈ કોમ, દાખલા તરીકે હિન્દુ વર્ગ, દાખલા તરીકે મુસ્લિમ વર્ગ, દાખલા તરીકે ક્રિશ્ચિયન વર્ગ. તો લોકો શબ્દ એટલે કોઈ એક ચોક્કસ વર્ગનો સમાવેશ થાય છે, દાખલા તરીકે મજૂર વર્ગ. તો આ પ્રકારના જેટલા વર્ગો આપણે કરીએ, જે ક્લાસિફિકેશન્સ આપણે કરતા હોઈએ છીએ, જે મંડળ, એ લોકોનો સમાવેશ થાય છે. જો વ્યક્તિ એ લોકો કરતા વધુ બહોળી વ્યાખ્યા છે. જ્યારે લોકો છે એ વ્યક્તિની અંદર સમાયેલા માનવ, સ્ત્રી, પુરુષો અને એમનું સંગઠન છે. સમજો, ન સમજાય તો ફરી વાર સમજાવું. આમાં બેમાં શું ફેર? વ્યક્તિ એ લોકો કરતા બહોળી વ્યાખ્યા છે, બરોબર, અને લોકો છે એ સ્ત્રી પુરુષ કરતા બહોળી વ્યાખ્યા છે. તો આ બધું છે તમારે સમજવું પડે. જાતિ છે તો જાતિ છે એ લોકો કરતા પણ આગળ બહોળી વ્યાખ્યા છે, વચન. હવે જો ફરીવાર લોકો શબ્દમાં લોકોના કોઈ વર્ગનો અથવા કોઈ કોમનો સમાવેશ થાય છે. ચોક્કસ કોમ, પેટા કોમ પણ હોઈ શકે, ચોક્કસ વર્ગ પણ હોઈ શકે. તો આને લોકો છે ગણાશે. તો કિન્નરનો લોકોમાં સમાવેશ થાય? બિલકુલ થાય. એ પણ ચોક્કસ એક વર્ગ જ છે, એટલે એનો સમાવેશ શું કામ ન થાય? એને તો હવે ત્રીજી જાતિ તરીકે સરકારે માન્યતા આપી છે, એટલે ધે આર ઓલ્સો હ્યુમન બીંગ. ત્યાર પછી આગળ જોઈએ રાણીની વ્યાખ્યા, કલમ નંબર 13, જેને આપણે ઘાણી કરી હતી. રાણીની વ્યાખ્યા આપણે 1950 થી રદ કરી નાખી છે, કારણ કે હવે ભારત દેશને કોઈ રાણી છે નહીં. કલમ નંબર 14 સરકારી નોકર શબ્દ જોઈએ. સરકારી નોકર, સરકારી નોકર કોને ગણશું? તો એ શબ્દો સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલ કોઈ પણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ સરકારી નોકરમાં થાય છે. સરકારી નોકર એટલે શું? કે સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલા કોઈ પણ અધિકારી અથવા નોકર. સરકારે પોતાના અધિકારથી, પોતાના અધિકાર ક્ષેત્ર હેઠળ ભારતની અંદર જેને નોકરીમાં છે એ નિમ્યા હોય, અથવા ભારતની અંદર નોકરીમાં કોઈ પણ અધિકારીને રાખવામાં આવ્યા હોય, એવા નોકર કે અધિકારી બધાય સરકારી નોકરિયાત, સરકારી નોકર છે એ કહેવાશે. ફરીવાર જોઈ, સરકારના અધિકારથી નિમાયેલા હોય અને સરકારે એના પર પોતાનો અધિકાર રાખ્યો હોય એવા વ્યક્તિ જ સરકારી નોકર છે એ કહેવાશે. રિલાયન્સની અંદર કામ કરતો એક કર્મચારી સરકારી નોકર કહેવાય મિત્રો. રિલાયન્સ કંપનીની અંદર કામ કરતો વ્યક્તિ સરકારી નોકર છે એ કહેવાય? હા કે નામાં જવાબ જોઈએ છે, કારણમાં નથી જોઈતો તો આ તમને હોમવર્કમાં આપ્યું પાછું. કલમ નંબર 15 બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા. બ્રિટિશ ઇન્ડિયા કેવું હતું? બ્રિટિશ ઇન્ડિયા એટલે કે આંગ્લ ભારત. તો એ આંગ્લ ભારતની વ્યાખ્યા 1947 થી રદ કરી, કારણ કે હવે બ્રિટિશ ઇન્ડિયા એવી કોઈ જગ્યા દુનિયામાં અસ્તિત્વમાં છે નહીં. We are not British India, now we are only India. We have lots of proud to call ourselves that we are an Indian. તો આપણે બધા છે એ ઇન્ડિયન છીએ એવું કહેવામાં આપણને ખૂબ ગૌરવની પ્રાપ્તિ થાય છે. નવ બ્રિટિશ ઇન્ડિયા ક્યાંય છે નહીં, એટલે કલમ નંબર 15 રદ. કલમ નંબર 16 ભારત સરકારની વ્યાખ્યા એજન્ટથી રદ કરી. તો ભારત સરકાર એટલે પહેલા શું સમજવામાં આવતું હતું? બ્રિટિશ સરકાર. હવે ભારત સરકાર આખી જુદી વસ્તુ છે. તો એ ભારત સરકાર એટલે બ્રિટિશ ભારત સરકાર, ગોરાઓની બનેલી ભારત સરકાર. તો એ કલમ નંબર 16 હતી, જે 1860ની એજન્ટથી રદ કરી. અચ્છા, એજન્ટથી રદ કરી એટલે શું? ચાલો એ જણાવો મને. તમને આ હોમવર્ક આપું છું કે એજન્ટથી રદ કરી એટલે શું સમજવાનું. કલમ નંબર 17 હવે સરકાર શબ્દ છે, ભારત સરકારની. સરકાર એટલે હું? તો એમાં બધું આવી ગયું. કેન્દ્ર સરકાર એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને
અમિત શાહ ને એ બધાની સરકાર અને રાજ્ય સરકાર બધું આવી ગયું સરકારમાં. ગુજરાતની સરકાર, કેરળની સરકાર, કર્ણાટકની સરકાર. એટલે કલમ નંબર 17 હવે આપણને લાગુ પડે છે. કલમ નંબર 16 પહેલા ભારત સરકાર એટલે બ્રિટિશ સરકારની વાત હતી. હવે કલમ નંબર 17માં બધી સરકાર નિહિત છે. એક વચનમાં બહુવચન અને બહુવચનમાં એક વચન નિહિત છે. એટલે સરકાર કયો ત્યારે કેન્દ્ર સરકારે નિહિત છે, અન્ય રાજ્ય સરકારો પણ નિહિત એટલે હું એમાં સમાયેલી છે. કલમ નંબર 18 ભારત કોને કહેવાય છે? ભારત એટલે સમગ્ર ભારતનું રાજ્ય ક્ષેત્ર. પહેલા જમ્મુ કાશ્મીરને બાદ કરતા હતા, હવે જમ્મુ કાશ્મીરને બાદ કરતા નથી. ભારત એટલે સમગ્ર ભારત અને આ આઈપીસીના અધિકાર ક્ષેત્રમાં આખું ભારત છે એ આવી જાય છે. અચ્છા, ન્યાયાધીશ એટલે કોણ? કલમ નંબર 19માં એવું કહ્યું કે ન્યાયાધીશ કોને કહેશું? તો ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે. એટલે કે જે કોઈ પણ કોર્ટમાં બેઠેલો જે વ્યક્તિ છે એ ચુકાદો આપતો હોય એને તો ન્યાયાધીશ કહેવાય જ તે. એટલું જ નહીં, પણ કોઈ કાયદેસરની દીવાની કે ફોજદારી કાર્યવાહીમાં અંતિમ ફેસલો આપવાની અથવા જેના બીજા વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની અથવા જેને કોઈ બીજા સત્તાધિકારી તરીકે બહાર રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની કાયદાથી જેને સત્તા આપવામાં આવી હોય એવી દરેક વ્યક્તિનો અથવા વ્યક્તિના બનેલા મંડળને એવો ફેસલો આપવાની કાયદાની રૂએ જો સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય દરેક વ્યક્તિ છે ન્યાયાધીશ કહેવાય. ફરી વાત જોઈ, બહુ શાંતિથી હવે સમજીએ. એક તો ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિનો આમાં નિર્દેશ છે. અચ્છા, ન્યાયાધીશ કોણ? ન્યાયાધીશ એટલે જે ન્યાય કરે તે. એટલે માનો કે સરપંચ છે એ એક રીતે ન્યાયાધીશ ગણાય. જિલ્લા કલેક્ટર છે એ ન્યાયાધીશ ગણાય. મામલતદાર અમુક જગ્યાએ ન્યાયાધીશ ગણાય. જો ભાઈ ફરીવાર કહું છું, જે વ્યક્તિ ફોજદારી કાર્યવાહીમાં દીવાની નહીં, ફોજદારી કાર્યવાહીમાં અંતિમ ફેસલો આપવાની જેને સત્તા હોય અથવા જેના બીજા વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે તો જેનો ફેસલો અંતિમ ગણાય. એટલે ટૂંકમાં જિલ્લા કોર્ટ, સેશન્સ કોર્ટ આ બધાના ન્યાયાધીશનો ફેસલો ક્યારેક અંતિમ ગણાય. હા, તમે અપીલ ન કરો તો અંતિમ ગણાય જ તે. આવો ફેસલો આપવાની જેને સત્તા છે અથવા જેને કોઈ બીજા સત્તાધિકારી તરીકે બહાલ રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની સત્તા કાયદાથી આપવામાં આવેલી હોય. બીજા સત્તાધિકારી તરીકે બહાલ રાખે, માન્ય રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની કાયદાથી જેને સત્તા આપવામાં આવી હોય. જો અહીંયા કોની વાત છે? કોઈ એક ચોક્કસ સમિતિ બેસાડી હોય, એ સમિતિની અંદર કોઈ વ્યક્તિ જે ફેસલો લેવાના હોય એની વાત અહીંયા કરવામાં આવી છે. એવી વ્યક્તિ કે એવો વ્યક્તિનું બનેલું મંડળ આ બધા જ છે. એમાં માનો કે એકાદ ન્યાયાધીશ ક્યારેક ન બેઠો હોય તો એ પણ ન્યાયાધીશ ગણાશે. સમિતિમાં બેઠેલો વ્યક્તિ અન્ય ક્ષેત્રનો નોંધપાત્ર છે, એ વિદ્વાન હશે, પણ એને સમિતિમાં બેસાડી ન્યાયાધીશનું કામ સોંપવામાં આવ્યું છે, કાયદાકીય રીતે એને કામ કર્યું છે, તો એ ન્યાયાધીશ ગણાશે. કલમ નંબર 19 પ્રમાણે ન્યાયાધીશ એટલે માત્ર જજની ખુરશી ઉપર બેઠેલો માણસ નહીં, પણ જજ કરવાનું કામ કરે, કાયદાકીય રૂએ કરે, સરકાર માન્ય રીતે કરે, એ બધા જ છે એ જજ એટલે કે ન્યાયાધીશ ઇન્ડિયન પિનલ કોડ મુજબ ગણાશે. કોર્ટ, ન્યાયાલય શું? કોર્ટ શબ્દ ન્યાયાધીશને એકલાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતા હોય ત્યારે જે ન્યાયાધીશનો અથવા ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાની સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતું હોય તે ન્યાયાધીશ મંડળનો નિર્દેશ એટલે કોર્ટ છે એ કહેવાય. ફરી એકવાર જોઈ લઈએ, કોર્ટ શબ્દ એટલે શું? તો કોર્ટ શબ્દ ન્યાયાધીશને એકલાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય. એટલે કોર્ટની અંદર પછી બધાનો બેહી શકે, સમિતિમાં તમે બેહી શકો, પણ કોર્ટ શબ્દ છે ન્યાયાધીશને એકલાને જ ન્યાયિક રીતે જ્યાં કામ કરવાની કાયદાથી સત્તામાં આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતા હોય ત્યારે જે ન્યાયાધીશનો અથવા જે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાકીય સત્તા આપતું હોય અને ન્યાયિક રીતે કામ કરતું હોય ને કરાવતું હોય એવા મંડળને કોર્ટ કહેવામાં આવે છે. રાજ્ય સેવક, કલમ નંબર 21 વિસ્તૃત છે. રાજ્ય સેવક છે ઘણી બધી વ્યક્તિઓનો નિર્દેશ કરે છે. એમાંથી એક 1950 માંથી આપણે રદ કરેલ. જો કોઈ મિત્રોને ડિટેલમાં ખૂબ જવું છે મને કયો, રાજ્ય સેવકની વ્યાખ્યામાંથી 1950 માંથી કોને આપણે રદ કર્યા કે જે હવે રાજ્ય સેવક ગણાતા નથી? 1950માં આપણે કેટલાક લોકોને રાજ્ય સેવકમાંથી કાઢ્યા, ઈ કોણ? હોમવર્ક આપું છું. બીજું, ભારતનું ભૂમિદળ, નૌકાદળ ને હવાઈ દળ દરેક કમિશન ધરાવતા અધિકારી જેમને ચોક્કસ
કામગીરી સોંપાયેલી છે એવા દરેક ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના અધિકારી રાજ્ય સેવક કહેવાય. બીજું, જાતે અથવા અમુક વ્યક્તિઓના મંડળના સભ્ય તરીકે ન્યાય નિર્ણય કરવાનું કોઈ કાર્ય અપનાવવાની કાયદાની સત્તા હોય એવી વ્યક્તિ સહિત દરેક ન્યાયાધીશ, દરેક સમિતિના સભ્ય, સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા ખાસ ન્યાયાધીશ, આ બધા જ છે એ સરકારી એટલે કે રાજ્ય સેવક કહેવાશે. ચોથું, કોર્ટના અધિકારી તરીકે જેમની ફરજ કાયદા કે હકીકતની કોઈ બાબત વિશે તપાસ કરવાની, અહેવાલ આપવાની, દસ્તાવેજ કરવાની, પ્રમાણિત કરવાની, એને રાખવાની, મિલકત પોતાને હવાલે લેવાની, એનો નિકાલ કરવાની, અથવા ન્યાયિક કાર્યવાહીનો હુકમનો અમલ કરાવવાની, અથવા સોગંદ લેવડાવવાની, અથવા અર્થઘટન કરવાની, અથવા કોર્ટની વ્યવસ્થા જાળવવાની, એવી દરેક ફરજની બજવણી માટે જે કંઈ અધિકારી હોય બધા રાજ્ય સેવક કહેવાશે. ફરી વાર જોઈએ, મને કોઈ પણ બાબતની સરકાર તપાસ સોંપે અને તપાસ કરવાનો અધિકારી હોવ તો રાજ્ય સેવક છું. મને કોઈ પણ જાતનો અહેવાલ આપવાની સરકારને મંજૂરી મને મળેલ હોય તો હું રાજ્ય સેવક છું. કોઈ પણ દસ્તાવેજ કરીને પ્રમાણિત હું કરી શકતો હોઉં તો હું રાજ્ય સેવક છું. કોઈ પણ મિલકત મારા હવાલે લઈ અને નિકાલ કરવાની સત્તા હું ધરાવતો હોઉં તો હું રાજ્ય સેવક છું. કોઈ પણ ન્યાયિક હુકમ હું કરી શકતો હોઉં અથવા સોગંદ લેવડાવવાની અથવા અર્થઘટન કરવાની અથવા કોર્ટની વ્યવસ્થા જાળવી રાખવાની આવી કોઈ મારી ફરજ હોય તો આ બધી જ વ્યક્તિ સરકારી નોકર તો ખરા જ પણ રાજ્ય સેવક પણ છે. કોઈ કોર્ટ અથવા રાજ્ય સેવકને મદદ કરનાર દરેક પૂરી સભ્ય એસેસર અથવા પંચાયતના સભ્યો, ઘણીવાર કોર્ટ અને રાજ્ય સેવક ને મદદ કરનાર સભ્યો એસેસર એટલે મૂલ્યાંકન કરનાર અથવા પંચાયતના સભ્યો એ પણ રાજ્ય સેવકમાં ગણાય છે. છઠ્ઠું, કોઈ કોર્ટ અથવા બીજા કોઈ કાયદેસર સત્તા ધરાવતા જાહેર અધિકારીએ જેને કોઈ દાવો કે બાબત નિર્ણય કે તે વિશે રિપોર્ટ કરવા માટે મોકલ્યો હોય તેવા દરેક લવાદ કે અન્ય વ્યક્તિ, કોર્ટ અથવા કોઈ પણ બીજી કાયદેસર ઓફિસની અંદર સત્તા ધરાવતા જાહેર અધિકારી જેને કોઈ દાવો કે નિર્ણય વિશે આપણે રિપોર્ટ માટે મૂક્યા હોય અથવા બે જણનું સમાધાન કરવા માટે સરકારે કોઈને લવાદ એટલે સમાધાન કરાવનાર વ્યક્તિ તરીકે નિયમા હોય એ બધા રાજ્ય સેવક ગણાશે. કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવા કે રાખવાની જેને હોદ્દાની રૂએ સત્તા મળી છે એટલે પોલીસ છે એ રાજ્ય સેવકમાં આવે. જુઓ, ત્યાર પછી એટલે કે PSI PI એ બધા રાજ્ય સેવકમાં જ આવશે. ગુનો થતા અટકાવવાની, ગુનાની માહિતી આપવાની, ગુનેગારને ઇન્સાફ માટે ખડા કરવાની અથવા જાહેર આરોગ્ય, સલામતી કે સગવડતાનું રક્ષણ કરવાની એક સરકારી અધિકારી તરીકે જેની ફરજ હોય તેવા દરેક અધિકારી ગુનો થતા અટકાવવાની ફરજ, CBI, આપણું જાસૂસી તંત્ર, આપણું પોલીસ ખાતું, ગુનાની માહિતી આપવા માટેનું જે તંત્ર હોય છે, ગુનેગારને ઇન્સાફ માટે ખડા કરવાની એટલે આખું ન્યાય તંત્ર, એમાં બેલીફથી લઈને જજ સુધી બધા આવી ગયા હોય, જાહેર આરોગ્ય અને સલામતી કે સગવડનું રક્ષણ કરનાર એ બધા આપણા સરકારી અધિકારી છે, રાજ્ય સેવક છે. સરકાર વતી મિલકત લઈ લેવાની, મિલકત પ્રાપ્ત કરવાની, રાખવાની કે વાપરવાની જેને સત્તા હોય, સરકાર વતી કોઈ પણ મિલકતની મોજણી, વિશ્લેષણ, આકારણી, ક્યાંથી ક્યાં સુધીની મિલકત કોની છે એ નક્કી કરનાર માણસો કે કરાર કરવાની અથવા કોઈ મહેસૂલી કાર્યવાહીનો હુકમ અને એનો અમલ કરવાની અથવા સરકારના નાણાકીય હિતને અસર કરતી કોઈ બાબતની તપાસ કરવાની, તેને પ્રમાણિત કરવાની કે તે રાખવાની કે સરકારના નાણાકીય હિતોના રક્ષણ અર્થે કોઈ કાયદાનો ભંગ થતો અટકાવવાના અધિકારી તરીકે જે ફરજ કરતા હોય બધા રાજ્ય સેવક છે. દાખલા તરીકે હું પોલીસ છું, મારે તમારી આગળથી મિલકત જપ્ત કરવાની છે, અથવા હું જજ છું તમારી મિલકત જપ્ત કરાવી લઉં છું, એ પ્રાપ્ત કરી શકું છું કારણ કે મને સરકારે આદેશ આપ્યો છે, એ હું રાખી શકું છું અમુક સમય મારા કબજામાં, તમે આવીને છોડાવી જાઓ ઠીક, નહીતર પછી વાપરવાની ઇન ધ સેન્સ સરકાર માટે વાપરવાની અથવા તો એની હરાજી કરીને પૈસા સરકારમાં જમા કરાવવાની. સરકાર વતી હું કોઈ પણ મોજણી કરું છું, વિશ્લેષણ કરું છું, હું એક સંશોધન કરું છું, હું છે એ આ કોનું છે એમ નક્કી કરું છું, તો આવું દસ્તાવેજ નક્કી કરનાર, કોઈ પણ જાતની આકારણી કરની કરનાર કે કરાર કરનાર, આ બધા જ સરકારના ટૂંકમાં નાણાકીય હિતને અસર કરે એ બાબતની તપાસ કરતા હોય કે એના પ્રમાણિત રેકોર્ડ રાખતા હોય, આ બધા જ છે એ રાજ્ય સેવક કહેવાશે. આગળ છે એ કોઈની મિલકત લેવાની, પ્રાપ્ત કરવાની, વાપરવાની, મોજણી, આકારણી, એ ઉપરાંત કોઈ ગામ, શહેર કે જિલ્લાના સમાન બિનસાંપ્રદાયિક હેતુ માટે કોઈ વેરા કે કર નાખવાની સત્તા, જો કલેક્ટરને મામલતદારની બધા આવશે, અથવા કોઈ ગામ, શહેર કે જિલ્લાના લોકોના હક નક્કી કરવા, એ અંગે દસ્તાવેજ કરવાને પ્રમાણિત કરવાનો અધિકારી જે હોય એ બધા પણ રાજ્ય સેવકમાં આવશે. કોઈ મતદાર યાદી તૈયાર કરવાની એટલે કે ચૂંટણી કમિશનરની બધા આવ્યા,
પ્રસિદ્ધ કરવાની, જાળવવાની કે તેને સુધારવાની કે કોઈ ચૂંટણી કે ચૂંટણીમાં કોઈ ભાગનું સંચાલન કરવાની જેને સત્તા મળી હોય એ પણ રાજ્ય સેવક કહેવાય. એટલે કે હું એક ગામમાં ચૂંટણી કરવા માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે જાઉં છું તો હું રાજ્ય સેવક કહેવાઉં. હું કોઈ એક ગામમાં ચૂંટણી કરવા માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે જાઉં, વધુ હોમવર્ક નથી આપતો, એ પણ રાજ્ય સેવકમાં ગણાય, કારણ કે ચૂંટણીના એક ભાગનું સંચાલન અત્યારે કરી રહ્યો છે. 12મું, સરકારી નોકરીમાં હોય કે પગારદાર હોય, જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કે કમિશન રૂપે સરકાર પગાર આપતી હોય, મહેનતાણું આપતું હોય, એ દરેક વ્યક્તિ રાજ્ય સેવક કહેવાય. સ્થાનિક સત્તા મંડળ હોય, કમિશન હોય, બોર્ડ હોય, કોઈ રાજ્ય કે એના અધિનિયમથી સ્થપાયેલ કોર્પોરેશન હોય અને કંપની કાયદા 1956, આમ તો 1956 પહેલી કલમથી 617ની કલમમાં વ્યાખ્યા કર્યા મુજબ સરકારી કંપનીની નોકરીમાં હોય એવી પણ વ્યક્તિ છે એ રાજ્ય સેવક ગણાશે. એક તો સીધી રીતે સરકારી નોકરી કરતા હોય, સરકાર પગાર આપતા હોય, અથવા કોર્પોરેશન, નિગમ, બોર્ડ, પ્રાંત, આ બધાના કોઈ ચોક્કસ અધિનિયમથી સ્થપાયેલ, કંપની કાયદો 1956ના અધિનિયમથી સ્થપાયેલ અને 617ની વ્યાખ્યામાં જે ફિટ થતા હોય એ બધા પણ રાજ્ય સેવક ગણાશે. કલમ નંબર 22, જંગમ મિલકત. તો મિલકતના મિત્રો બે પ્રકાર છે, સ્થાવર અને જંગમ મિલકત. સ્થાવર એટલે જે સ્થિર છે તે, ઇમૂવેબલ એસેટ્સ, દાખલા તરીકે ઘર, જમીન, આ બધી સ્થાવર મિલકત છે એ કહેવાય. જંગમ મિલકત એટલે તો અહીંયા લખ્યું છે મૂવેબલ એસેટ્સ, એટલે કે જે ખસેડી શકાય, ગાય, ટ્રેક્ટર, તમારું સોનું, ચાંદી, પૈસા, કપડા, ટૂંકમાં જે ખસેડી શકાય, દૂર કરી શકાય મૂળ જગ્યાએથી, એ બધી જંગમ મિલકત છે. તો જંગમ મિલકત એ શબ્દમાં જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ, એ વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ કરવાનો આશય છે. ફરી વાર જોઈએ, જંગમ મિલકત એટલે હું? જંગમ મિલકત એટલે શબ્દમાં જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ, એ સિવાયની કાયમી માટે જમીનને જકડી લીધેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ કરવાનો આશય થાય છે. આમ જોઈએ તો એટલું સમજી લો ને, મકાન જે મૂવેબલ ન હોય એવું મકાન, જમીન અને વૃક્ષો આ મોટા ભાગે છે એ સ્થાવર મિલકતમાં આવે, એ સિવાયનું બાકીનું બધું જંગમ મિલકતમાં આવે. કલમ નંબર 23, મને એક છોકરાએ પૂછ્યું સરસ, સાહેબ થાંભલો છે એ સ્થાવર મિલકત કહેવાય કે જંગમ મિલકત કહેવાય? એ તો ખસેડી શકાય ને, થાંભલો કઈ જમીનમાં ઉગેલો નથી. તો કે સાહેબ ઝાડવું તે છે એ ખસેડી શકાય, એમ તો મકાન તે તોડીને ખસેડી શકાય, પણ અહીંયા છે એ બધા કઈ મિલકતમાં ગણાશે? થાંભલો નહીં, બાકી બધા સ્થાવર મિલકતમાં ગણાશે. અને આ બધા મૂવેબલ, ઇઝીલી મૂવેલેબલ, વિધાઉટ બ્રેકિંગ ઇટ, તો એ જંગમ મિલકતમાં છે ગણાશે. કલમ નંબર 23, ગેરકાયદે લાભ. આ શબ્દ બરાબર શાંતિથી સમજીએ. ગેરકાયદેસર લાભ લેવો. અચ્છા, ગેરકાયદેસર લાભ એટલે લાભ મેળવનારી વ્યક્તિએ કાયદેસર રીતે મિલકતની પોતે હકદાર ન હોય તે મિલકતનો ગેરકાયદેસરના સાધનો દ્વારા મેળવેલો લાભ. દાખલા તરીકે હું એક ટ્રેનમાં જાઉં છું અને આ ટ્રેનની અંદર મફત મુસાફરી કરવાની મને સુવિધા નથી, પણ હું એક ખોટું આઈ કાર્ડ રજૂ કરું છું અને હું લાભ લઉં છું કે આઈ કાર્ડ જ ખોટું છે, તો મેં રેલ એ રીતે મારી મિલકત નથી, હું એ રીતેનો હકદાર નથી અને મેં એનો ગેરકાયદેસર સાધન દ્વારા એ લાભ મેળવ્યો, તો આ ગેરકાયદેસર લાભ કહેવાય. ગેરકાયદેસર નુકસાન. ગેરકાયદેસર નુકસાન એટલે નુકસાન ભોગવનારી વ્યક્તિએ કાયદેસર રીતે જે મિલકતની પોતે હકદાર હોય તે મિલકતનું ગેરકાયદેસરના સાધનો દ્વારા વેઠેલું નુકસાન. દાખલા તરીકે હું આ મકાનનો હકદાર છું, આ મકાનની અંદર કોઈ વ્યક્તિ પોતાનું જેસીબી ચલાવી શકે નહીં, તો અથવા જેસીબી છે અન્ય જગ્યાએ ચલાવી શકાય, પણ મારી મિલકતનું ગેરકાયદેસરના સાધનો દ્વારા કોઈ છે એ નુકસાન કરે તો એ ગેરકાયદેસર લાભ મેળવવો અને ગેરકાયદેસર નુકસાન થવું છે એ કહેવાય. અથવા એવા કોઈ સાધનો વાપરે કે જે પ્રોહિબિટેડ હોય અને મારા મકાન ઉપર ગોળી વાગે તો એ પણ ગેરકાયદેસરનું નુકસાન કર્યું કહેવાય. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગેરકાયદેસર મેળવે ત્યારે તેમજ તે ગેરકાયદેસર રાખી મૂકે ત્યારે તે વ્યક્તિએ ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગેરકાયદેસર મેળવે, એટલે હું એક બંદૂક લઉં છું, ચાલો બંદૂક, અને હું એનું લાયસન્સ નથી કઢાવતો, તો અને મેં મારા ઘરમાં મૂકી રાખીશ, કંઈક બીજું યુઝ નથી કરતો, તો પણ મેં ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. કોઈ વ્યક્તિને કોઈ મિલકતથી ગેરકાયદેસર દૂર રાખવામાં આવે ત્યારે તેમજ તેને કોઈ મિલકતથી વંચિત રાખવામાં આવે ત્યારે તે વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય. એટલે મારા ફાધરની મિલકત ઉપર અમે બધા જ ભાઈઓ અને બધી જ બહેનોનો હક છે. માનો કે હું મારી બેન કે મારા ભાઈને એ મિલકતથી વંચિત રાખું ને એમ કહું કે પપ્પાએ ના પાડી હતી મને મૌખિક રીતે,
કે તને નથી આપવાનું કાંઈ, અને પેલી વ્યક્તિ ફરિયાદ કરે તો મેં એનું ગેરકાયદેસર નુકસાન કર્યું કહેવાય, કારણ કે મેં એને એની મિલકતથી વંચિત રાખ્યો, અથવા જે મિલકતનો હકીકતમાં લાભ કરતા નથી એ ખોટી વસિયત રજૂ કરીને લાભ લે તો એ ગેરકાયદેસર લાભ કહેવાય. બેમાં બહુ સમજાઈ જાય એવું છે. મારી મિલકત નથી હું લાભ લઉં તો એ ગેરકાયદેસર લાભ કહેવાય, મારી મિલકત છે મને લાભ ન આપવામાં આવે તો એ ગેરકાયદેસર નુકસાન છે એ કહેવાય. કલમ નંબર 24, બદદાનતથી જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવાના કે બીજી વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન કરવાના ઈરાદાથી કંઈ પણ કૃત્ય કરે બદદાનતથી કર્યું કહેવાય. આ કલમમાં હું ગેરકાયદેસર લાભ મેળવું તો મેં બદદાનતથી કામ કર્યું કહેવાય, અથવા મને કોઈ ગેરકાયદેસર નુકસાન કરે તો એને પણ બદદાનતથી કામ કર્યું કહેવાય. ફરીવાર, કોઈ વ્યક્તિને ગેરકાયદેસર હું લાભ કરાવરાવું અથવા કોઈ વ્યક્તિનું ગેરકાયદેસર નુકસાન કરવું અને એના માટે હું જે કૃત્ય કરું એ બદદાનત છે, એ કલમ નંબર 24 પ્રમાણે ગણાય. બદદાનત અને કપટપૂર્વક આ બેમાં ફેરફાર છે. કપટ કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ કંઈ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય, અન્યથા નહીં. પેલામાં દાનત બદદાનતથી કોઈ કૃત્ય કર્યું છે અને આમાં પછી છે એ બદદાનત હતી, એટલે કોઈ ચોક્કસ એવી વસ્તુ બનાવી છે કે જેના કારણે છે એ મિશન સફળ થાય, ખોટું મિશન સફળ થાય તો એ કપટપૂર્વક કામ કર્યું કહેવાય, અન્યથા નહીં. એમાં ઈરાદો જોવો પડે. કપટ કરવામાં ઈરાદાથી જો વ્યક્તિએ કૃત્ય કર્યું હોય તો જ કપટપૂર્વક કહેવાય, અન્યથા નહીં. એટલે દાખલા તરીકે હું એક વ્યક્તિની મિલકત લઈ લેતો હોઉં અને ઓલા ભાઈ કે જો આ કપટપૂર્વક મારી મિલકત લઈ લે છે, પણ પછી હું મારું કાર્ડ બતાવું, હું કહું હું પોલીસ છું અને મને કોર્ટે છે એમની મિલકત જપ્ત કરવા માટેનો આદેશ આપ્યો છે, તો આ કૃત્ય મેં કપટપૂર્વક કર્યું કહેવાય નહીં. મારો ઈરાદો તો શું છે? મારો ઈરાદો તો છે મારી ફરજ બજાવવાનો છે, તો એ કંઈ કપટપૂર્વક કહેવાશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કલમ નંબર 25. હવે મેમરી ટ્રીકથી આપણે 25 કલમ મિત્રો યાદ રાખવી છે. ચાલો 25. હવે નિરાતે આંખ બંધ કરો. સૌથી પહેલા જોઈએ આઈપીસીની મેમરી ટ્રીક. હવે જો કોઈને મેમરી કક્કો ન આવડતો હોય તો હું વિનંતી કરું છું બે હાથ જોડીને પહેલા મેમરી કક્કો બરાબર શીખી લ્યો. અત્યારે હું બોલું છું આ ભાગ છે ક્યાંક તમારા મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો આવે ત્યારે. અત્યારે તમે ભણો છો ને આ ભાગ આવ્યો ને, હવે આ રેકોર્ડ કરી લ્યો મોબાઈલમાં અત્યારે. એટલે આ કક્કો કાયમ માટે યાદ રાખવાનો. અંગ્રેજી કે ગુજરાતીના એકડા માટે ટી અને ડી યાદ રાખશું. ટી ફોર ટીચર ને ડી ફોર ડોક્ટર. ખાલી ટી ને ખાલી ડી એકડા માટે. બગડા માટે એન યાદ રાખશું, એન ફોર નોઝ. તગડા માટે એમ યાદ રાખશું, એમ ફોર માઉથ. ચોગડા માટે આર યાદ રાખશું, આર ફોર રેબિટ. પાંચડા માટે એલ યાદ રાખશું, એલ ફોર લંડન. છગડા માટે જે, એસ એચ અને સી એચ આ યાદ રાખશું, જે ફોર જોકર, એસ એચ અને સી એચ. સાતડા માટે કે, સી, જી યાદ રાખશું. એટલે ત્રણમાંથી એક કોઈ પણ અક્ષર, આમ તો ત્રણેય યાદ રાખવાના, પણ ત્રણમાંથી કોઈ એક પણ વપરાશે. કે ફોર કાઇટ, સી ફોર કેટ અને જી ફોર ગુડ. ત્યાર પછી આઠડા માટે એફ અને વી યાદ રાખશું, એફ ફોર ફૂડ અને વી ફોર વાન. નવડા માટે પી અને બી યાદ રાખશું, પી ફોર પેરેટ ને બી ફોર બોલ. અને શૂન્ય માટે યાદ રાખશું એસ અને ઝેડ, એસ અને ઝેડ ફોર ઝીબ્રા. આ છે એ યાદ રાખશું, અને એસ ફોર શુગર. ચાલો આટલું યાદ રહી ગયું. હવે એક એક લખી લો, અને એ શું કામ એની ચર્ચા કોઈક દિવસ કરશું જ્યારે નવરાશું ત્યારે. અત્યારે તો આ બસ લર્ન બાય હાર્ટ કરી નાખો. મેં એક લેક્ચરમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે, અને મને જો આત્મનિર્માણ આદેશ આપશે તો એક લેક્ચર સ્પેશિયલ આપણે મેમરી ટ્રીકના કક્કાનો લઈશું, કક્કાનો. અચ્છા હવે જોઈએ, ચાલો યાદ રાખવું છે. પહેલા તો આઈપીસીના ભાગ કેટલા? તો આઈપીસીના ભાગ 2 આપણે પાડીએ છીએ, ભાગ 1, ભાગ 2. અચ્છા ભાગ 1 શું છે અને ક્યાં સુધી છે? તો ભાગ 1 માં આવે છે, એક ને અંગ્રેજીમાં શું કહેશું? વન. તો વન ઉપરથી યાદ રાખીએ સાજો સન. સાજો સન એટલે સાજો સૂર્ય. ફરીવાર જોઈએ, વન એના ઉપરથી યાદ રાખશું સાજો સન. એટલે આઈપીસી નો પહેલો ભાગ સાજો સન છે. તમે કે સાહેબ સાજો સન એટલે ન સમજાણું. સાજો સન એટલે પહેલા તો વન એટલે ભાગ 1, અને સાજો એટલે સામાન્ય જોગવાઈ. ફરીવાર જોઈ, ભાગ 1 વન સાજો સન. સન ઉપરથી યાદ શું રાખવાનું છે? વન. અને સાજો ઉપરથી શું યાદ રાખવાનું છે? સામાન્ય જોગવાઈ. તો હવે સન એટલે સૂર્ય હોતન થાય. સૂર્ય સાજો ક્યાં સુધી રહ્યો? તો કે ઈસવીસન 1 થી 120 વર્ષ સુધી સાજો રહ્યો. પછી તો માણસ આવ્યો અને સૂર્યને પ્રદૂષિત કર્યો. એવું હકીકતમાં છે નહીં, પણ આપણે એમ યાદ રાખવાનું છે કે 120 વર્ષ સુધી
રહ્યો તો 120 વર્ષ સુધી રહ્યો એટલે કલમ નંબર 1 થી 120 ભાગ 1 માં આવે છે. હવે સમજી લઈએ, આંખ બંધ કરો, યાદ આવશે. જો ભાગ 1 એટલે સાજો સન, સાજો એટલે સામાન્ય જોગવાઈ, સન ઉપરથી યાદ રાખવાનું 1 એટલે ભાગ 1 હંમેશા યાદ રાખો. અને કેટલા વર્ષ સુધી સૂર્ય સાજો રહ્યો તો 1 થી 120 વર્ષ સુધી. તો આ એની કલમ છે. ભાગ 1 માં 1 થી 120 કલમ છે. હવે 1 થી 120 કલમની ચર્ચામાં પહેલું પ્રકરણ લઈ, પ્રકરણ નંબર 1 ઈ મેં તમને યાદ રખાવી દીધા ગયા લેક્ચરમાં. ટી, પ્રકરણ 1 માટે પાછું આવશે ટી. તો તેનો પ્રારંભ, કોનો પ્રારંભ? તો કાયદાનો પ્રારંભ એટલે પહેલા કાયદો છે 5 જણા મળીને કરતા, એને પંચ પરમેશ્વર કહેતા. તો અહીંયા પંચ પરમેશ્વરનો પ્રારંભ એટલે પ્રકરણ 1 માં કેટલી કલમ હોય? પંચ એટલે 5 કલમ હોય. તો પ્રકરણ 1 ની અંદર 5 કલમ, પંચ પરમેશ્વરનો પ્રારંભ. ટી એટલે તેનો પ્રારંભ. અને કેટલી કલમ? તો કે 5. કેમ? તો કે કાયદાનો પ્રારંભ પહેલા પંચ પરમેશ્વરે જ કરેલો. 5 જણા કે એમ હાલતું. હવે એ રીતે નહીં, આઈપીસી આવી ગયું એટલે 5 કલમ, 1 થી 5. પ્રકરણ 1 ની અંદર કેટલી કલમ? 1 થી 5. બરાબર. જુઓ ભાગ 1 પ્રકરણ 1. હવે કલમ 1, કલમ 1 માટે કાં તો ટી, એકડા માટે શું યાદ રાખવાનું છે? કાં તો ટી અથવા ડી. તો આપણે યાદ રાખીએ ડી. કલમ 1, આંખ બંધ રાખજો, બહુ વિચારવાની કોશિશ નહીં કરતા, આમ કરશો તો જ યાદ રહે. કલમ નંબર 1 ડી એટલે દેશ આખો એનો વિસ્તાર. હવે કલમ 1 તમને યાદ જ હશે કે આ અધિનિયમનો અમલ અને આ અધિનિયમનું નામ અને એનો અમલ એટલે વિસ્તાર. કલમ નંબર 2 એટલે એન, તો એન એટલે નોંધાયેલ. કલમ નંબર 2 એન નોંધાયેલ. અને ક્યાં નોંધાયેલ? ભારતમાં નોંધાયેલ એટલે ભારતમાં થયેલ ગુનાની શિક્ષા. કલમ નંબર 3 MOI મુઈ યાદ રાખો. કલમ નંબર એમ, તમે કે એમાં તમે સાહેબ 4 આંકડા લીધા. 4 આંકડામાં એમ નો અર્થ 3 થાય છે. ઓ અને આઈ નો કોઈ અર્થ જ નથી. સ્વરને કોઈ અર્થ ન હોય એટલે ગમે એટલો મોટો શબ્દ બનાવો પણ એમાંથી બનશે ખાલી તગડો જ. તો મોઈ MOI મુસ્લિમ આઉટ ઓફ ઇન્ડિયા એટલે ભારતની બહારનો મુસ્લિમ. ભારતની બહાર કોઈએ ગુનો કર્યો છે એની આ વાત છે. વ્યક્તિ ભારતની પણ ગુનો ભારતની બહાર. કલમ નંબર 4 4 એટલે આર, તો રાજ્ય ક્ષેત્રની બહારના ગુનાઓના અધિનિયમ નહીં લાગુ પડે. કલમ નંબર 5 લોઝ, અમુક લોઝ વિચ આર ફ્રી ફ્રોમ ધીસ એટલે કે અમુક એવા કાયદા છે જેને આ અધિનિયમની અસર થશે નહીં. બહુ સરસ રીતે મિત્રો યાદ રખાયું. જો પહેલામાં ડી દેશ એટલે આખો દેશ આ અધિનિયમને લાગુ પડે, અમલ ને વિસ્તાર. બીજામાં એન, તો એન એટલે નોંધાયેલ, ભારતમાં નોંધાયેલ. કલમ 3 મુઈ મુસ્લિમ આઉટ ઓફ ઇન્ડિયા, ભારતની બહાર. કલમ નંબર 4 આ રાજ્ય ક્ષેત્ર છે એની બહારના ગુના છે એને અધિનિયમ નહીં લાગુ પડે. કલમ નંબર 5 કેટલા કાયદાને અધિનિયમ નહીં લાગુ પડે. ઓકે. પ્રકરણ નંબર 2 એન નથી અસામાન્ય, તો કેવી છે? સામાન્ય સમજૂતી. એન એટલે નથી સામાન્ય, તો સામાન્ય સમજૂતી. સામાન્ય સમજૂતી એટલે સામાન્ય અભ્યાસ. તો અભ્યાસ બાળક કેટલા વર્ષનું થાય ત્યારે શરૂ કરે? 6 વર્ષથી પહેલા બે 25 વર્ષે લગભગ બધા અભ્યાસ પૂરો કરી નાખે. તો 6 થી 25 રાખ્યું. પ્રકરણ 2 પ્રકરણ 2 એટલે હું નથી અસામાન્ય, તો સામાન્ય અભ્યાસ કેટલો ચાલે? 6 થી 25 એટલે કલમ નંબર 6 થી 25 પ્રકરણ 2 એટલે એન એટલે નથી સામાન્ય, તો કેવી છે? સામાન્ય સમજૂતી. ઓકે. નેક્સ્ટ કલમ નંબર 6. તો 6 માટે યાદ રાખીએ છીએ જુઓ. તો કે સાહેબ જુઓ એટલે હું જુઓ. યુનો નો કોઈ અર્થ નહીં થાય. જે માટે છગડો છે જુ પરથી જુમલો અને ઓ પરથી અપવાદ. તો જુમલો એટલે હું? જુમલો એટલે વ્યાખ્યા અને અપ એટલે અપવાદ. તો આમાં રહેલી વ્યાખ્યાઓ અપવાદને આધીન છે. જો બહુ સરસ રીતે સમજાવું છું. આ 1-2 વાર પ્રેક્ટિસ કરશો ને 511 યાદ રહેશે. આ ચેલેન્જ છે. આની પહેલા બંધારણ યાદ રખાયું જ છે, તો એટલે યાદ રહેશે. કલમ નંબર 7 કે કહ્યું સમજાવ્યું તેનો અર્થ. એકવાર સમજૂતી આપેલ શબ્દ પ્રયોગનો ભાવાર્થ. કલમ નંબર 7 એટલે કે ધારો સાતડા માટે. કે એટલે હું કહ્યું ને સમજાવ્યું એનો અર્થ દરેક વખતે સેમ રહેશે. એટલે એકવાર સમજૂતી આપી હોય શબ્દ પ્રયોગનો ભાવાર્થ. 8 માટે એફ ને વી, તો આપણે વી યાદ રાખ્યો. વી એટલે વર્ગ જાતિ. 8 એટલે વી એટલે વર્ગ એટલે જાતિ. હવે કલમ નંબર 9 એટલે પી પ્રાણ જાય પણ વચન ન જાય, તો 9 એટલે વચન. કલમ નંબર 10 ટી એસ એકડા માટે ટી, શૂન્ય માટે એસ, તો તે સ્ત્રી પુરુષની વ્યાખ્યા અથવા તે પુરુષ સ્ત્રીની વ્યાખ્યા. જેમ યાદ રાખવું એમ. ટી એટલે તે અને એસ એટલે સ્ત્રી, તો તે સ્ત્રી પુરુષની વ્યાખ્યા એમ યાદ રાખી લો ટીએસ ઉપરથી. કલમ નંબર 11 એક વ્યક્તિ, તો વ્યક્તિની વ્યાખ્યા. કલમ નંબર 11 માં 2 એકડા છે ને, તો એક વ્યક્તિની વાત આવી ગઈ, તો વ્યક્તિની વ્યાખ્યા. કલમ નંબર 12 તો બહાર રહેતા લોકો. કલમ નંબર 13 તો એકડા માટે ટી, તગડા માટે એમ, તે મહારાણી રદ. કલમ નંબર 14 તો DOOR એકડા માટે ડી, પછી 2 ઓ આમનાન અને ચોગડા માટે આર,
તો ડોર દરવાજો ખોલે ઈ, દરવાજો કોણ ખોલે? સરકારી નોકર. કલમ નંબર 15 ડીલ એકડા માટે ડી, પછી ઈ ને એ બે સ્વર છે એનો કોઈ અર્થ ન થાય, પાંચડા માટે એલ, તો ડીલ. અને ડીલ થઈ ગઈ એટલે બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા રદ થઈ ગઈ. કલમ નંબર 16 દેશ DESH દેશની સરકાર એટલે ભારત સરકાર જે હવે રદ છે. કલમ નંબર 16 છે એ વાહમ હોળ પડી જાય એવી હતી અને ભાઈ એ બ્રિટિશ સરકાર હતી એટલે રદ થઈ ગયું. કલમ નંબર 17 ડીજી એકડા માટે ડી, સાતડા માટે જી, KCG માંથી જી. તો દરેક ગવર્મેન્ટ, ડી એટલે દરેક અને જી એટલે ગવર્મેન્ટ, તો એ સરકાર બધી આવી ગઈ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. ઉપરની 16 વાળી તો કે રદ. હવે જોઈએ 18 એટલે શું? તો કે એકડા માટે ટી, આઠડા માટે વી, ટીવી. તો તે વતન, આપણું વતન કયું છે? ભારત, એટલે એમાં આખું ભારત આવી ગયું. કલમ નંબર 19 ડીપ એકડા માટે ડી, પછી બે ઈ અને નવડા માટે પી. તો ઊંડાણમાં વિચારીને ન્યાય કોણ કરે? તો એ ન્યાયાધીશ. ન્યાયાધીશ ડીપમાં જાય. કલમ નંબર 20 NS બગડા માટે એન, શૂન્ય માટે એસ. તો NS એટલે નામદાર શક્તિમાન. નામદાર કોણ છે? તો નામદાર ન્યાયાધીશ નથી, નામદાર કોર્ટ છે. તો કોર્ટ એમ ન્યાયાલય. કલમ નંબર અથવા એમને યાદ રહેતું હોય તો NS ન્યાયાલય સૌ, એમ યાદ રાખી લો. N એટલે ન્યાયાલય, S એટલે સૌ, અને N માંથી હું બને બગડો અને S માંથી હું બને શૂન્ય, એટલે કલમ નંબર 20 ન્યાયાલય સૌ. કલમ નંબર 21 ND નગરદાસ એટલે રાજ્ય સેવક. કલમ નંબર ND નગરદાસ, N નગર, D દાસ રાજ્ય સેવક. N માંથી હું બને 2, D માંથી હું બને 1, એટલે N નગરદાસ કહું એટલે 21 યાદ આવે, નગરદાસ કહું એટલે રાજ્ય સેવક યાદ આવે. આમ સમજો. કલમ નંબર 22 બે પાંદડે બે વાર. તો બે પાંદડે કોણ થયું? બે પાંદડે બે વાર થયું હોય એટલે એની આગળ જંગમ મિલકત જાજી હોય. ફરી વાર જો બે બગડા, તો બે પાંદડે બે વાર થઈ ગયા હોય, બે પાંદડે થવું એટલે પૈસા વાળું થવું, એમાં આ તો બે વાર થઈ ગયા એટલે એની આગળ હું કઈ મિલકત જાજી હોય? જંગમ મિલકત. પછી કલમ નંબર 23, તો 23 ને યાદ રાખીએ. કલમ નંબર 23 નો લેવાનો મોહ ગેરકાયદેસર લાભ. તો અહીંયા શું છે? કલમ નંબર 23 2-3 નો લાભ લેવાનો મોહ, તો ગેરકાયદેસર લાભ. કોઈની મિલકત છે બગાડવી અથવા તગડો, તેની મિલકત છે એનો ખોટો લાભ લેવો. તો ટૂંકમાં એને એવું કેવું કે ભાઈ હું તારું મિલકત છે એને તને સારી રીતે સાચવી દઈશ, નહીં કોઈની મિલકતનો ગેરકાયદેસર લાભ લેવો. જે એની નહોતી એ બગાડવી અથવા જેની હોય એને તગડવા, બગડો તગડો, તો એમ યાદ રાખી લો. પછી કલમ નંબર 24 તો બદદાનત હોવી, 2-4 કરવાની વૃત્તિ હોવી. 2-4 કરવાની વૃત્તિ એટલે બદદાનત જ, 2-4 થાય જ નહીં મહેનત સિવાય. કલમ નંબર 25 તો કપટપૂર્વક પચાવી લેવું, એટલે કપટપૂર્વકની વ્યાખ્યા થઈ. બહુ સરસ રીતે આ સમજાયું છે. આજે એક વખત કલમ નંબર 25 આ રીતે લખી લેશો ને પછી આ વિડીયો પાછો જોશો તો ગેરંટી આપું છું કે કાલ સવારે બધા એકબીજાની સામે 25 કલમ બોલતા હશો, પણ રોજે રોજનું કામ રોજ કરશો તો જ 511 છે એ આવડશે. તો આ હતો આપણો આજનો પહેલો વન્ડરફુલ લેક્ચર. ખાસ કરીને અમને કોમેન્ટ આપજો કે આ રીતે આપને કેવી લાગે છે. હજી જેમ જેમ સ્પેશિયલ આઈપીસીની કલમ જે મોસ્ટ આઈએમપી આવશે ત્યારે તમને હું એક ફોટો આપીશ, ઉદાહરણ આપીશ અને કેવી રીતે સમજાવું, બ વાળું એ બધું જ આવશે. તો આ તો આપણો આજનો પહેલો લેક્ચર મિત્રો. આ પાયો છે, એટલે આ લેક્ચર વારંવાર જોજો તો જ તમને છે એ અન્ય લેક્ચરનો ખ્યાલ આવશે. તો આ હતો આપણો ઇન્ડિયન પિનલ કોડનો પહેલો વિધિવત પ્રારંભ. સેવા, સુરક્ષા અને શાંતિનો અનુભવ તમને ગુજરાત પોલીસ પણ કરાવે છે, ભારતીય કાયદો પણ કરાવે છે અને આત્મનિર્માણ પણ કરાવે છે. થેન્ક્સ અ લોટ. બીજા લેક્ચરમાં આવતીકાલે પાછા મળશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌને ધર્મેન્દ્ર કંડાલાના જય શ્રી કૃષ્ણ.